બધા ગીતા પ્રેમી સાધકોનું આ ગીતા પ્રેમ દ્વારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અધ્યાય 2 સાંખ્ય યોગ, શ્લોક ક્રમાંક 54. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતિદિક્ કિં પ્રભાષેત કિમાસીત વજેત કિમ. આનો અર્થ જોઈ લઈએ. અર્જુન બોલ્યા, હે કેશવ, પરમાત્મામાં સ્થિર બુદ્ધિના પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિનો પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, અર્થાત વ્યવહાર કરે છે. હવે આ શ્લોક સ્વામી રામસુખદાસજીએ એમની પુસ્તક સાધક સંજીવનમાં સમજાયું તે સ્વામીજીની ટીકા આપણે જોઈએ. અહીં અર્જુને સ્થિતપ્રજ્ઞમાં વિષયમાં જે પ્રશ્ન કર્યો છે તે પ્રશ્નમાંથી અગાઉ અર્જુનના મનમાં કર્મ અને બુદ્ધિ ને અંગે શંકા થઈ હતી, પરંતુ ભગવાને 52-53 શ્લોકા કહ્યું કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવ અને શ્રુતિ વિપ્રતિપત્તિને પાર કરી જશે ત્યારે તું યોગને પ્રાપ્ત થઈ જશે. આ સાંભળીને અર્જુનના મનમાં શંકા થઈ કે જ્યારે હું યોગને પ્રાપ્ત થઈ જઈ, સ્થિતપ્રજ્ઞ બની જઈ, ત્યારે મારા લક્ષણો કેવા હશે? આથી અર્જુને આ પોતાની વ્યક્તિગત શંકા વિશે પહેલાં પૂછી લીધું અને કર્મ તથા બુદ્ધિને વિશે અર્થાત સિદ્ધાંતના વિશે જે બીજી શંકા હતી તેને અર્જુને સ્થિતપ્રજ્ઞના લક્ષણોનું વર્ણન થઈ ગયા પછી ત્રીજા અધ્યાયના પહેલા અને 2 શ્લોકમાં પૂછી લીધી. જો અર્જુન સિદ્ધાંત વિશેનો પ્રશ્ન અહીં 54ના શ્લોકમાં જ પૂછી લે તો સ્થિતપ્રજ્ઞના વિશે પ્રશ્ન કરવાની બહુ મોડી મળત. શબ્દ છે સમાધિ સ્થિત્ય. જે મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યો છે તેને માટે અહીં સમાધિસ્થ પદ આવ્યું છે. પછી છે સ્થિતપ્રજ્ઞસ્ય. આ પદ સાધક અને સિદ્ધ બંનેનું વાચક છે. જેનો વિચાર દ્રઢ છે, જે સાધનથી કદી વિચલિત નથી થતો, એવો સાધક પણ સ્થિતપ્રજ્ઞ યાને કે સિદ્ધ બુદ્ધિવાળો છે અને પરમાત્મા તત્વનો અનુભવ થવાથી જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે તેઓ સિદ્ધ પણ સ્થિતપ્રજ્ઞ છે. આથી અહીં સ્થિતપ્રજ્ઞ શબ્દથી સાધક અને સિદ્ધ બંને સમજવામાં આવ્યા છે. અગાઉ 41માંથી 45મા શ્લોક સુધી અને 47માંથી 53મા શ્લોક સુધી સાધકોનું વર્ણન થયેલું છે. આથી આગળના શ્લોકમાં સિદ્ધના લક્ષણોમાં સાધકોનું પણ વર્ણન થયું છે. અહીં શંકા થાય છે કે અર્જુને તો સમાધિસ્થસ્ય પદ દ્વારા સ્થિતપ્રજ્ઞની વાત જ પૂછી હતી, તો પછી ભગવાને સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં સાધકોની વાત શા માટે કહી? આનું સમાધાન એ છે કે જ્ઞાનયોગી સાધકની તો ઘણું કરીને સાધન અવસ્થામાં જ કર્મોથી ઉપરથી થઈ જાય છે. સિદ્ધ અવસ્થામાં તે કર્મોથી વિશેષ ઉપરામ થઈ જાય છે. ભક્તયોગી સાધકની પણ સાધન અવસ્થામાં જપ, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય વગેરે ભગવત સંબંધી કર્મો કરવાની રુચિ હોય છે અને એમની અધિકતા પણ હોય છે. સિદ્ધ અવસ્થામાં તો ભગવત સંબંધી કર્મો વિશેષતાથી થાય છે. આ રીતે જ્ઞાનયોગી અને ભક્તિયોગી બંનેની સાધન અને સિદ્ધ અવસ્થાઓમાં અંતર પડી જાય છે, પરંતુ કર્મયોગીની સાધન અને સિદ્ધ અવસ્થામાં અંતર નથી પડતું. તેઓ બંને અવસ્થાઓમાં કર્મ કરવાનો પ્રવાહ જેમ છે તેમ જ ચાલુ રહે છે. કારણ કે સાધન અવસ્થામાં તેનો
કર્મ કરવાનો પ્રવાહ રહ્યો છે અને તેના યોગારૂઢ થવામાં પણ કર્મો જ ખાસ કારણ રહ્યા છે. આથી ભગવાને સિદ્ધના લક્ષણોમાં સાધક જે રીતે સિદ્ધ બની શકે તેના સાધનો પણ બતાવી દીધા છે અને જેઓ સિદ્ધ થઈ ગયા છે તેઓના લક્ષણ પણ બતાવી દીધા છે. હવે જોઈએ કે આ શ્લોકમાં અર્જુને કયા કયા પ્રશ્ન પૂછ્યા. પ્રશ્ન 1, કા ભાષા? પરમાત્મામાં સ્થિર બુદ્ધિવાળા મનુષ્યને કયા શબ્દોમાં વર્ણવી શકાય છે, અર્થાત ત્યાંના કયા લક્ષણો હોય છે? આનો ઉત્તર ભગવાન આગળના શ્લોકમાં આપ્યો છે. બીજો પ્રશ્ન છે, સ્થિતધ્યો કિમ પ્રભાષેત? તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે? આનો ઉત્તર ભગવાને 56 અને 57 શ્લોકમાં આપ્યો છે. ત્રીજો પ્રશ્ન છે, કિમાસિત? તે કેવી રીતે બેસે છે, અર્થાત સંસારથી કેવી રીતે ઉપરામ થાય છે? આનો ઉત્તર ભગવાને 58 શ્લોકથી 63 શ્લોક સુધી આપ્યો છે. ચોથો પ્રશ્ન છે, વ્રજેત કિમ? તે કેવી રીતે ચાલે છે, અર્થાત વ્યવહાર કેવી રીતે કરે છે? આનો ઉત્તર ભગવાને 64માંથી 71 શ્લોક સુધી આપ્યો છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.